તમારું હાલો હલો હા બોલો મારાથી તો વાત કર, તને શું વાંધો છે ભાઈ? કોનાથી? મારાથી તો હું તમને ઓળખું નહીં, તમારી હારે હું વાત કરું? હે? હું તમને ઓળખું નહીં, હું વાત કરું? કેમ? તમને તો હું થોડો ઓળખતો હોઉં. આ મોબાઈલ કોનો નંબર કોનો છે? નાગદાનભાઈ નો. હા તો પછી નાગદાનભાઈ ના નંબર માંથી બધા વાત કરે તો હું થોડો ઓળખતો હોઉં કોણ યાર કોની યાર વાત કરાવો છે. તમારે કામ હોય તમે બોલો. કામ જ છે ને. શું નાગદાનભાઈ ને શું કહેતા હતા તમે? હે? નાગદાનભાઈ ને તમે શું કહેતા હતા? એટલે નાગદાનભાઈ ને હું કેતો તેમાં તમારે શું લેવા દેવા? કા અમે મામા ભાણી છીએ ને, અમે તો હોય આમાં મામા ભાણેજ ને આખું કુટુંબ એક બાજુ ટીંગાવતો ઈ હાલે? કેમ ન હાલે? એટલે હવે આખું કુટુંબ એક બાજુ થાવ, તમે 50 જણા એક બાજુ થાવ તો એનો મતલબ એવો થઈ ગયો કે આ નાગદાનભાઈ ખોટો માણસ છે, જેને ભાણા હારે વાત કરાવવાનું, મામા હારે વાત કરાવવાનું, ઓલા હારે વાત કરાવો તો મતલબ તમે 10 જણા હારે વાત કરાવો તો મતલબ હવે ઈ વાત કરવાના લાયક રહ્યા નથી કે બીજા હારે વાત કરાવે છે. મને તો કીધું તમારું એટલે તમારાથી વાત કરું છું. કોઈ તમે તમારા ફોન માંથી ફોન વાત કરાય ને? તમારા પાસે મોબાઈલ નથી? ના, મારા ઘરે મોબાઈલ નથી, હું બીજો વાપરું છું, યંત્ર વાપરું છું. હે? યંત્ર વાપરું છે. યંત્ર માંથી કરાય? હા, પેલા 2000 વર્ષ પહેલા મને યંત્ર આપી ગયા હતા અમારા. હા તો એમાંથી કરાય. હા, એમાંથી કરી છે વાત, સમજ્યા? હા તો યંત્ર માંથી કરાય. હવે સાંભળો મારી વાત. બોલો. બૂટ ભલા ને બહુચર, આ દીકરી કેના હતા? હવે ભાઈ અટાણે તમે જે કઈ વાત છે ને, તમે અટાણે કોઈ માતાજીમાં લઈ જાવ માં, આપણે મહત્વની વાત હોય એ કરો, બીજી કઈ ડીંડા ઉભા કરો માં. આ કોણ હતા, ઢીકડા કોણ હતા, એના આધાર કાર્ડ હોય તો મોકલો ને માં. તો તમારા આધાર કાર્ડ એટલે પછી મારા તો મારા બાપાનું આધાર કાર્ડ છે મારી પાસે. એમ શું નામ છે આખું નામ? હે? આખું નામ શું તમારા બાપાનું? મારા બાપાનું નામ ઈ તો આધાર કાર્ડ છે ને, એટલે ઈ તો આધાર કાર્ડ ની વાત કરું છું. તમે મને અત્યારે બીજી વાત કરી એટલે મેં તમને કીધું કોઈના આધાર કાર્ડ તમારી પાસે હોય તો મોકલો. એમ કહો કે તારા બાપની ઘરે આધાર કાર્ડ હતા માતાજીના વખતમાં, એલા નાગદાનભાઈ, એ નાગદાનભાઈ તને બધા દારૂડિયો કે તોય તું પાછો પડતો નથી ને વાતો કર્યા કરે જેની પા. તને બધા દારૂડિયો કે છે, તારી આખી ચેનલ માં બધાય આખી ચેનલ માં તને દારૂડિયા સિવાય ને બાડા સિવાય બોલાવતું નથી. સાંભળ ભાઈ, મારા ભાઈ, તને બધા દારૂડિયો ને બાડો જ કે છે તોય તું પાછો પડતો નથી. તને બધા ગાંડો કે છે તોય તું પાછો પડતો નથી. ભલા માણે થોડુંક વિચારાય. આવી બધી બાંડ ભાષા કરીને ફોન કરીને તમે હું કામ ફોન કરીને આવા ડીંગલ કરો? રાક્ષસ છે ઓલો હકુબા હામો આવે ત્યારે એક જ શબ્દ હકુબા દેવી પૂજક, હકુબા દેવી પૂજક, બીજું આવડે કઈ? તો પછી બીજું શું કરો? દેવી પૂજક તો દેવી પૂજક પૂછે છે. અને કયા કાયદામાં લખ્યું છે? ઓય એલા કઉ છું તને, તારા ઘરની નાગદાનભાઈ, તને તારા બાપો માર્યો સાંભળી લે. તને સાંભળી તને તારા ઘરના સાંભળી લે નાગદાનભાઈ, તને તારા ઘરના મારે છે, તને તારો બાપ મારે તોય તું પાછો પડતો નથી. ભલા માણે મારો બાપ મારે, એ બાપ તો મારે દીકરા એટલે હવે ગઈઢો થયો તોય મારે તો હવે તારે પાછું પડવું છે. તને તારા ઘરના સાંભળી લે, તને તારા ઘરના ગાંડો કે છે તો પછી પબ્લિક ને હું કામ જવા લેવા જાસ? તને તારા ઘરના સ્વીકારતા નથી, તું બીજાની પાસે આશા રાખશો, એ ખોટી વાત નથી. મનસુખભાઈ, હા હું આના ઘરની ફેમિલી તમને ખબર છે? છે ને? મામા ના આપણા એને કીધું મારા બાપા એને ઘરે કી દબી દીધી તેને, એને વિડીયો વાયરલ કર્યો ભાઈ. અને એના ભાઈઓમાં એકબીજા મારે છે વિડીયો ડિલીટ મેં કરાવ્યો કે ભાઈ આ ડિલીટ કરી નાખ, તારા ઘરના ઓડિયા નો મુકાય. એટલો તો હું હારો માણસ છું. હારો છો તો જ ને. તો તારું રેકોર્ડિંગ પડી નાગદાનભાઈ, ચડાવી દો. ચડાવી ના તો હકુબા નથી હો પાછો. ના તો ચડાવી દો. તારું સાંભળી લ્યો, તમારું વોટ્સઅપ કોલ માં તમે કીધું ને મારા બીજા માં સાંભળી લ્યો કે સાંભળી લ્યો, તમે કીધું મારા બાપ માં એટ્રોસિટી કરો. સાંભળી લ્યો, તમે કીધું ને, સાંભળી લ્યો ને નાગદાનભાઈ, તમે કીધું મારા બાપા માં તમારે એટ્રોસિટી કરાવી છે. રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છો. અરે કરાવું, હું તો મારો બાપ છે, મને ગમે એ કરાવું. તમારા સાંભળો, તમારા બાપ નું હારું ન કરો એ બીજાનું તમે હું હારું કરો? તમે તમારા બાપ ના નો થયા, ઈ ભાવે ના હું થાવ. એ જેને બાપ ના નો વાળ્યા હોય ઈ ભાવે ના નો વાળે. એ કાકા, તમે તમારા બાપ ના નો વાળ્યા ઈ ભાવે ના વાળો. એ સુધરી જાવ, ઘરને ના નો થયા પારકે ના થાવ. ના નથી સુધાર. એ તું નાગદાનભાઈ, તું તારા બાપ નો નો થયો બીજે નો થા. તું ખોટો સોશિયલ મીડિયા માં એમાં તારી ઘરની ટીકા થાય છે. મેં કીધું હવે તોય કઈ જરા કઉ છું, તું તારા ઘરનો નથી જો. તે કીધું મારા બાપા એને મારી ઘર કી દબી હતી. આ તો તું મારા ભાઈ હકુભાને ઢીકડા ભાને ફોન કરાવે છે એટલે બાકી નકર અમે તારી અરે વાત જ ન કરી, કેમ કે તું ડુગલો કેવા. હકુબા અમે તો બોલતા ફાટે. ઓય કજે હકુબા, અમે હું હકુબા દેવી પૂજક છે. એ હકુબા દેવી પૂજક છે, તું એનો દોસ્તારીમાં કાઈ કાઢ લેવાનું ન હોય. નાગદાનભાઈ, એમાં કાઢ લેવાનું હોય. બે બુદ્ધિ વગેરે ના કેવા, તમારામાં મગજ જ નથી. તમે તમારા ઘરના એના
મગજ તારામાં હોય તો ઓય આખી વાત હવે તમે કઈ મારા બાપામાં તમે કીધું મારા બાપા માટે એટ્રોસિટી કરાવું લે તું કેટલો હારો માણસ છો તારા બાપને જેલમાં ખલવતો હો અને તું સનાતન ધર્મના નેતા લઈને નીકળ્યો તારી જેવો નુગરો કોને કેવો તારા બાપમાં જ કેસ કરાય ઈ તું કેટલો હારો ઈ મને કે અરે હું ગમે એના માથે તો કરાવું કઈ ગમે એના માથે કરે તો તારામાં સાંભળે તું તારા બાપનો નો થયો એ સાંભળ એ નાગદાનભાઈ તું તારા બાપનો નો થયો બીજેનો હું થા તે તારા બાપના વાળ્યા નહીં બાવે ના હું વાળી નથી, મારું નહીં સાંભળે એને કાંઈક કહો તો તોય ગજબ તો કહું છું તારા બાપને નો વાળે બાવે ના હું વાળી એમ કહું મનસુખભાઈ હા ફેમિલી ઉપર નો બોલો હવે હે હા તમારે જે પ્રશ્ન કરો હું પ્રશ્ન દઉં યા ભાઈ ઈ એના હવે સાંભળો તમે પ્રશ્ન તમે વચમાં તમે આ વાત કરો છો એટલે અમે તમે આ નાગદાનભાઈ ઈના હાગા બાપનું હારું ન કર્યું ઈ બીજેનું હારું હું કરે ઈ એના ભાઈનું હારું ન કર્યું છે જેના કુટુંબનો લોહીનો નો થયો ઈ બીજેનો હું થાય તો તમે શા માટે વાત કરો છો આવા માણસોથી હું એમ કહું છું હે તો તમે શા માટે વાત કરો છો એટલે પણ તમે ફોન આવતો જો આગળ ફોન કર્યો તો મેં જવાબ દીધો ને મેં તો કાપી ને હું કાપી જ નાખું ને હા તો બસ હવે ન કરવાનું બરોબર બીજી વાત હા કેમ કે અમને ખબર છે કે આ બુદ્ધિ વગરનો છે પણ ખોટા ઓડિયા મૂકે છે હવે એના ઘરના ઓડિયા મૂકી દે છે આ બુદ્ધિ વગરનો છે માનસિક માણસ છે ખરેખર આનો પરિવાર છે ને હા, માનસિક છે એલા ડોફા તું પેલી એલા નાગદાનભાઈ તને જગત આખી એલા તારી યુટ્યુબ ચેનલ માં જો તને ગાંડા સિવાય કોઈ કહેતું નથી તને બધે ગાંડો સાબિત કરી દીધો ગુજરાત રાજ્યમાં કે નાગદાન ગાંડો છે એવું આમાં લખે છે ગાંડો ને બાડો અને બધું લખે દારૂડિયો આવી તો કોમેન્ટો આવે છે તું હવે પાછો પડી જા મારા ભાઈ અને તું રહેવા દે. ઈ પણ સંવિધાનમાં ઈ ઓય કે સંવિધાન ની વાતો કરમાં તું તારા ઘરની વાતો નથી કરતો તું સંવિધાન હું ફૂઈક માં એમ કહું છું તું નાગદાન ભાઈ તું તારા બાપા હારે સમાધાન કર લે સાંભળી લે તારા બાપ નો થઈ જા પછી આમાં સંવિધાન ને મૂકી દે સંવિધાન ને ઈ તો બહુ સેટું રહી ગયું ઘરનો થઈ જા બાકી બીજેનું રવા દે એમ નહીં તું કેતો હોય ને તો એમાં ઓય કદાચ તું કેતો અમે તને કહી જ નહીં કહું છું તું તારા બાપાનો નાગદાનભાઈ તું તારા બાપનો નો થયો ઈ અમારો છે નો થા અમે તારી આશા જ નો રાખી તું તારા ઘરનો નો થયો ઈ અમારો છે નો થા હાલ મને કે નરસુખભાઈ શાંતિ રાખો બરોબર અમે તો શાંતિ જ રાખી આ તો ફોન કરીને આવડો બોલે એટલે બોલવું પડે ભાઈ નકર અમારી પાસે ક્યાં ટાઈમ હતો ઓલા હકુબા સાંભળો એ લાઈન માં રાખીને છે ને હમણાં ઓલા હકુબા ને લાઈન માં રાખીને ફોન કરાવે બીજાને લાઈન માં રાખીને ફોન કરાવે કાકા તારી તેવડ નો હોય તો તું ફોન જ મૂકી દે ને એમને તારી તેવડ નો હોય તો બીજાને ફોન હું કામ કરે તારે તું પગે લાગી લે સુસ્વાગતમ શરણાગતિ વિભીષણે કેમ કીધું તું કે પ્રભુ તમારા ચરણોમાં હું હવે હું હાર મૂકી દઉં છું એમ હારી જા કેના સામે તારા સુસ્વાગતમ શરણાગતમ હે ભગવાન રામ હું તમારી માં હારી ગયો છો હારી જા બાકી રવા દે તને બધા જગતમાં દારૂડિયો કહે છે ગાંડો કહે છે કાકા અમે તો સંત મતના માણસો છીએ અમારામાં બીજી વાત જ ન આવે દાદા અમે તારે યારે વાત કરી એમાં અમારી ઘટેલા ઘટે તો ઘટેલ જ છે આખી વાત સમજતા નથી એલા તમારી જેવા ગાંડા બુદ્ધિ વગરની એની હારે વાત કરવી આ તો તમે ફોન કરી ઘડીક થઈને ગમે એના ફોન કરીને વાતો કરાવે ભલા માણે તને તારા મોઢે સરે મોવી જોઈએ તું હકુબાને લાઈનમાં રાખીને ફોન કરે ફલાણા ભાઈ તું તો બોલતો નથી એમને તારે તો ડટી નથી નાગદાનભાઈ તારે તો ડટી નથી અટણથી 10 ફોન કર્યા 10 ફોન માં હકુબાને ફોન કરાવ્યા તારે વાત કરાય ને તારા ફોન માંથી બીજા વાતો કરે તો ફોન તું કોક ના અટો એ દાડિયો કેવા તું હકુબાનો ને બધાનો દાડિયો કહેવાય તારે દાડિયા પણ હું કેમ કરે તારી ફાટે છે ફોકી તો એ કઈ જઠા ફાટે ઈ એલા તારી પાસે હલકું તારા મોઢામાંથી હારા શબ્દ નીકળતા નથી જો આ હલકા તો શબ્દ નીકળે હા ગા જો હલકું તો બોલે તારા મોઢામાં તારા પેટમાં હારું નથી તારા મનમાં હારું નથી તારા મોઢામાં હારું નથી તો હડી ગયેલ માણસ છો કેમ કે તારી પાસે વાણી હારી નથી તારું મન હારું નથી તારી આંખું હારી નથી તું હાવ હડેલ માણસ છો એમ નહીં કાલ તું એમ બોલ્યો તો ઊંચી જ્ઞાતિનો છું હું હાથે હાથે અમે ઊંચામાં ઊંચી જ્ઞાતિ હોય તો અમે સાંભળજો મારામાં કોઈ દી સાંભળે ભાઈ એ મારામાં કોઈ દી અભદ્ર વાણી નો અમે કોઈ દી ભૂંડા નો બોલી તું તો ગાયરી બોલ તું તો તારા બાપ માથે એટ્રોસિટી કરે અમે એવા નથી ભાઈ તો તું કહેરો કે ગાંડો હોય તો ગાંડા બધું ન કરે એટલે હવે ગાંડો હવે તો આવો ગાંડો લોંડો બે થાય નો હાલે ને ખાલી ગાંડો થઈ જાય હાલે પાછો લોંડો હોય તો ને એમ કહું એમે સાંભળ ભાઈ એ નાગદાનભાઈ તું ખાલી ગાંડો થઈ જાય ને હાલે પાછો ભેગો લોંડો થશે એટલે લોંડો નો થાય ગાંડો જ રે હેલો મનસુખભાઈ હા તો નાખીને તારા જેવો હોય અમારી YouTube ચેનલ ચાલુ છે તમારી શું YouTube ચેનલ ચાલુ છે કેની તમારી YouTube ચેનલ છે મારી YouTube ચેનલ છે ને એમાં સંત મત અને મહાપુરુષોની જ વાત હોય અમારે આની જેવી પેળાયુની વાતો ન હોય મારો એક ઓડિયો સાંભળી લ્યો એમાં કોઈ દી અભદ્ર વાણી ન હોય કોઈ દી ખરાબ બોલી નહીં કેમ કે અમે સંત મતના માણસો છીએ અમારી પાસે એવી ખરાબ વાતો અમે કરી બરોબર આ અમે કવિ કાક બાપુની વાતો કરી સાહેબ કે જેને તમને કહો આવાની હારે નો કરી કેમ કે આમાં તો અમારી ઘટે કવિ કાક બાપુ એ કીધું ગોજારા હોય આવે ના આંગણા સમજો જેના આંગણા ખરાબ હોય એનું પાણી નો પીવે એના ઘરે નો જવાય તો આધાર કાર્ડ માંગે માતાજી ને
તોય કે આધાર કાર્ડ ઈ બધી સાંભળ એ આધાર કાર્ડ ની વાતો કરીમાં ઈ તું તારે તારું આધાર કાર્ડ ન હોય ને તો તારું કાર્ડ બંધ થઈ જાય ફાકા મારીમાં મારા ભાઈ ઈ તારો મોબાઈલ ચાલુ છે ને નાગદાનભાઈ તારો મોબાઈલ ચાલુ એ આધાર કાર્ડ ઉપર ચાલુ છે એક મિનિટ બોલ નહીં હું તને કહું મનસુખ ગોવિંદ ના બાપનું આધાર કાર્ડ લઈ આવી દે હવે આને મનસુખ કે પેલા તને કાંઈ ખબર નથી એ દારૂડિયા તું સુધરી જા તને કાંઈ ખબર નથી તું અટણ પી ગયો એ નાગદાનભાઈ તું દારૂડિયો કેવા તું ગમે તો એ કઈ તોય બીજી વાતો કરે એલા તને કહું છું પૂછતુંય નથી હારું દેવી શક્તિ તો આદ્યા શક્તિ વર્ષોથી છે તોય કઈ આદ્યા શક્તિ એલા પર તને કઈ ખબર તો હોવી જોઈએ ને એ પેલા એ તને કઈ ખબર તો હોવી જોઈએ ને દારૂડિયા તું સમજ તો કરો તને કઈ ભાન તો હોવી જોઈએ ને તું આદ્યા શક્તિ કોણ છે એને કીધું કે હું આદ પુરુષની શૈલી ઈચ્છા પડે તો સંગે શરૂ નહીતર મેં તો ફરું અકેલી ઈ તારી જેવા દારૂડિયાની વાજે તું વાતો કરીને તો માતાજીની હલકી થાય માતાજીની હલકી થાય કેમ કે તું દારૂની મહેફિલ કરવા દે ને ત્યાં હોનભાઈ માનું નામ લખતું એક નંબરનો પાપી પંખીડો કેવા તોય કે તું દારૂ તો ઈ તારા ઈ ધર્મના લાયક તું નથી તું ધર્મના લાયક હોય બોલે આપણે ધર્મની સાંભળે તો ધર્મની વાત કરજી નાલજી હાલ હોનભાઈ માં શું કીધું શિકાર ન કરવું કહી દેવાલ તને ખબર હા હોનભાઈ માં ચોખ્ખું કીધું ભુવા ભૂપણ આવા દારૂડિયા હોય ને એનાથી સેટા રહીજો હોનભાઈ માએ કીધું છે કે સાંભળી લે નાગદાનભાઈ આહીર ભરવાડ ચારણ ઈ બધાને જો કોઈ નોકરીએ ચડાવ્યો હોય ને તો ઈ હોનભાઈ માના પગ પૂજો એને કીધું ભુવા ભૂપણ ને આવા કોઈ સ્ટન્ટ માં પડતા નહીં તમે તમારા છોકરાને ભણાઈજો હોનભાઈ માના સૂત્ર વાસી લે તને ખબર પડે તું દારૂડિયો કેવા તને શું ભાન હોય તને હજી ખબર નથી હવે તને તારી કાંઈ ખબર નથી ગઢવી તમે વાત કરો હું તમને વાત કરું ગઢવી તમે વાત કરો અરે નાગદાનભાઈ એ તો વાત 100% તમે સોનુભાઈ નથી માનતા અરે આપણે તો માનીએ છીએ તો કઈ માનીએ છીએ આપણે એને ગઢવી સાહેબ તમે વાત કરો તો હા તો બરોબર કે છે ગઢવી સાહેબ તમે વાત કરો મારી અને તમે વાત કરો હું તમને કહું સાંભળી લ્યો તમે એ ગઢવી સાહેબ માતાજી કઈ ના હાલે એ ગઢવી સાહેબ તમે વાત કરો હું તમને વાત કરું મોહનભાઈ માયક માનો છો પણ એને કીધું છે હું ઈ માનતો નથી ને એને ઈ ખબર નથી હું માનું છું પણ હું તું માને તને કઈ ખબર તો હોવી જોઈએ ને મરસુભાઈ આ શું છે સોનભાઈ માં તો બધા ગામની યાત્રા કરી બધાને ભલામણ કરતા સાહેબ હજી એને ખબર નથી તમે સાંભળી લ્યો હવે તમને હું તમે ગઢવી છો ને એટલે તમને ઇતિહાસ આપું મોણિયાની અંદર નાગબાઈ છે ને મોણિયાની અંદર નાગબાઈ ને પેલું નાળિયેર જો ચડતું હોય તો ત્યાં મેઘવાળ નું ચડે 100% વાત સાચી તમે જાનભાઈ ની દેરડી લઈ લ્યો ત્યાં જાનભાઈ ની દેરડી માં તમને કહું ત્યાં સુવાછૂત નો ભેદભાવ તો જાનભાઈ માં તમને કહું ત્યાં દેરડી ની અંદર કુઈ કરાવી અને